સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક એક સપ્તાહ અગાઉ પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલ બાઇક સવાર ફાઇનાન્સ એજન્ટને આંખમાં મરચું નાખીને માથામાં લાકડી ફટકારી નીચે પાડી દઈ લૂંટ આચરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેના રહેલા ₹7.88 લાખ રોકડ રકમની લૂંટ આચરવામાં આવી હતી. લૂંટની ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ અને સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા લૂંટની ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે લૂંટારાઓનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસ દ્વારા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓની પાસેથી રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 3/12 રાત્રિના રોજ 10:30 આસપાસ હાઈવે ઉપર આંખમાં મરચું નાખી અને એક વ્યક્તિ ધર્મેન્દ્રભાઈ સુતરિયા નાઓને લૂંટી લેવાનો એક બનાવ બનવા પામેલ હતો, જેમાં આશરે ₹7.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ની લૂંટ થયેલ હતી. આ એક ગંભીર બનાવ હોય અને રાત્રિના સમયે હાઈવે પર બનેલ હોય તો તેને ધ્યાનમાં રાખી પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત LCB SOGની ટીમો જે છે એ ડિટેક્શન માટે કામે લાગેલી હતી. અને તે દરમિયાન LCBની ટીમ છે તેના અધિકારીઓને માહિતી મળેલ હતી કે આ આખો જે બનાવ છે તેની અંદર ટીપ આપનાર મિહિલસિંહ મકવાણા અને હંસરાજગીરી ગોસ્વામી છે, અને તેઓ દ્વારા આ ટીપ આપ્યા બાદ મિતેશગીરી, સુરતસિંહ, કુલદીપસિંહ અને ભાવિકસિંહ આ 4 ઇસમો દ્વારા આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. તેના માટે થઈને 2 અલગ અલગ બાઇક જે છે તેનો ઉપયોગ થયેલો છે. કુલદીપસિંહ અને ભાવિકસિંહ દ્વારા મરચું નાખવાનું અને ત્યારબાદ મિતેશ અને સુરતસિંહ દ્વારા લૂંટની કામગીરી જે છે એ કરવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખીને આ બધા જ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને સઘન પૂછપરછ કરતા તમામ આરોપીઓ પોતાનો ગુનો કબૂલ કરેલ છે. અને હાલ આ બાબતે LCB દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ પ્રાંતિજ પોસ્ટે ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી.